આપણે જાણીએ છીએ કે સમગ્ર જગત તત્વોથી બનેલું છે અને દરેક તત્વ એક જ પ્રકારના પરમાણુઓથી બનેલું હોય છે. તત્વોના અવિભાજ્ય કણને આપણે પરમાણુ કહીએ છીએ. ચાલો આજે આપણે આ પરમાણુની અંદર જઈને તેની દુનિયા જાણી આવીએ. ચાલો હવે આપણે પરમાણુની અંદર પ્રવેશ કરીએ. આશ્ચર્યની વાત એ છે કે પરમાણુની અંદર મોટા ભાગે ખાલી જગ્યા છે. જુઓ, પરમાણુની બિલકુલ વચ્ચે જે ગોળો દેખાય છે તેને ન્યુક્લિયસ કહે છે અને તેની આસપાસ ગોળ ગોળ ફરતા જે કણો છે તે ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન હંમેશા ન્યુક્લિયસ તરફ આકર્ષાયેલા રહે છે. આ ઇલેક્ટ્રોન કેમ ન્યુક્લિયસ તરફ આકર્ષાયેલા રહે છે તે હું જલ્દી નવા વિડીયોમાં લઈને આવીશ. નાની વસ્તુઓને ક્યારેય નાનું ના સમજો. પરમાણુ જેટલા નાના કણમાં પણ એક વિશાળ દુનિયા છુપાયેલી છે. જિજ્ઞાસુ બનો, શીખતા રહો. ફરી મળીશું. આવજો.